Dear student, we will discuss in the next lecture the standard free energy change at the pH 7 or delta G0. તો આપણે જે અગાઉના લેક્ચરની અંદર જે વાત કરી હતી કે રિલેશન બિટવીન ધ free energy change and the constant equilibrium એ વિશેનો જે રિલેશન હતો એના એક્ઝામ્પલની વાત કરીએ તો કે એક્ઝામ્પલ ઓફ આઇસોમેરિઝેશન of the dihydroxy acetone phosphate or DHAP short form છે to glyceraldehyde 3 phosphate G3P may be taken કે આપણે આ એક્ઝામ્પલ લેવાનું કયું એક્ઝામ્પલ તો કે એક તો ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ કે કેનું આઇસોમેરસ છે તો કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 phosphate. In this reaction one type of the glycolysis pathway કે આ રિએક્શન છે એ એક પ્રકારની ગ્લાયકોલિસિસ પાથવે નો એક પાર્ટ છે, એક ભાગ છે. અને આપણે ગ્લાયકોલિસિસ નું ચેપ્ટર સેકન્ડ ચેપ્ટર માં ગ્લાયકોલિસિસ વિશે આખી વાત કરવાના છીએ. તો we discuss the dihydroxy acetone phosphate equilibrium reaction and glyceraldehyde 3 phosphate at the equilibrium ratio એટલે કે આ રિએક્શન નો રેશિયો is the 0.0475 at the temperature 25 degree centigrade and the pH 7 એટલે કે 25 ડિગ્રી ટેમ્પરેચરે અને pH સાથે આ રિએક્શન નો રેશિયો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કેટલો છે તો કે 0.0475. The equilibrium constant value put down in equation delta G0 is equal to minus 2.303 RT log 10 કે ઇક્વિલિબ્રિયમ. હવે એની અંદર આપણે ઇક્વિલિબ્રિયમ નો રેશિયો મૂકી કે આ વેલ્યુ આપણે આ ઇક્વેશન ની અંદર મૂકીએ તો આપને શું જોવા મળશે તો ફર્સ્ટ ઓફ ઓલ તો R and T વેલ્યુ જે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર વાત કરી હતી કે R ની વેલ્યુ અને T ની વેલ્યુ આપણે એડ કરવાની થશે. તો પુટ ડાઉન ધીસ વેલ્યુ ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ શું થશે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.30 multiply 1.98 10 raised to 3 is the value of the gas constant R and the temperature 298 Kelvin multiply log 10 value આપણી કેટલી હતી 0.0475 ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ની વેલ્યુ કેટલી હતી તો કે 0.0475 તો ઇઝ ઇક્વલ ટુ -2 જે આપણે ડાયરેક્ટ વેલ્યુ આપી દીધી છે કે 1.8 કિલો કેલરી પર મોલ. ડેલ્ટા જી નું વેલ્યુ કેટલી મળશે કે +1.8. આપણે વાત કરી હતી કે જ્યારે ડેલ્ટા જી નું મૂલ્ય પોઝિટિવ મળશે એટલે કે આ રિએક્શન કેવી હશે તો કે બેકવર્ડ રિએક્શન. This reaction will be backward reaction. So it reaction contain energy gained એટલે કે આપણે એનર્જી આપવી પડતી હશે. હવે આપણે એને બીજો ટાઈપ નું વાત કરીએ કે ડેલ્ટા G is equal to delta G0 plus RT log E C upon D upon A and B કે આપણું બીજું ઇક્વેશન હતું કે ડેલ્ટા G is equal to delta G0 plus RT log E C D upon A plus A or B.
તો CdAb ઇઝ ઇક્વલ ટુ શું થશે? રિએક્ટન્ટ્સ ના મોલર કોન્સન્ટ્રેશન આપણે લખતા હતા. તો અહીંયા આપણું DHA ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ નું કોન્સન્ટ્રેશન કેટલું હશે? તો કે 2 × 10⁴ મોલર એનું કોન્સન્ટ્રેશન. અને G3P ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ નું કોન્સન્ટ્રેશન કેટલું હશે? તો કે 3 × 10⁶ મોલર કોન્સન્ટ્રેશન હશે. તો આના ઉપરથી આપણે આ વેલ્યુ લખી કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G નું મૂલ્ય આપણે કેટલું? G0 નું મૂલ્ય કેટલું આવ્યું હતું? તો કે +1.8 પ્લસ RNT 2.303 RT log 10 3 × 10⁶ and 2 × -4. તો આપને જે વેલ્યુ મળશે એ વેલ્યુ કઈ છે? તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ +1.8 કિલો કેલરી પર મોલ -2.5 કિલો કેલરી upon mol. So is equal to -0.7 કિલો કેલરી પર મોલ. તો ડેલ્ટા G નું મૂલ્ય કેવું મળશે? માઇનસ. જ્યારે ડેલ્ટા G0 નું મૂલ્ય કેવું મળશે? પ્લસ. અને ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ નું વેલ્યુ કેટલી મળશે? તો કે 0.0475. એટલે કે આપણે બધી વેલ્યુ લખી નાખી. તો કે ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ 0.0475. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ +1.8 કિલો કેલરી પર મોલ and delta G is equal to -0.7 કિલો કેલરી પર મોલ. તો આ હતી વેલ્યુ ઓફ ધ ડેલ્ટા G0 and the કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ની. હવે આપણે વાત કરીએ કે ડિફરન્સ બિટવીન ડેલ્ટા G and ડેલ્ટા G0 કે આ જે વેલ્યુ મળી એ વેલ્યુ ચેન્જ હતી. તો એ ચેન્જ થઈ તો એનામાં કંઈક ડિફરન્સ હશે. તો એ ડિફરન્સ ની આપણે વાત કરીએ. 2 માર્કના ક્વેશ્ચન ની અંદર પૂછાય છે કે ડિફરન્સ બિટવીન ડેલ્ટા G and ડેલ્ટા G0. તો આપણે વાત કરીએ કે ડિફરન્સ બિટવીન delta G and delta G0. તો first point, the difference between the free energy change delta G ને આપણે શું કહેતા હતા? તો કે free energy and the standard free energy delta G0 of the chemical reaction. એટલે કે delta G and delta G0 of a chemical reaction should be clearly understood. એટલે કે આપણે એને કેમિકલ ની દ્રષ્ટિએ કેમિકલ રિએક્શન આપણે એની જોઈ શકીએ કે એની અંદર કેટલો ચેન્જ થાય એ આપણે ઇઝીલી ચેક કરી શકીએ. તો ડેલ્ટા એકચ્યુઅલ ફ્રી એનર્જી ઓફ ડેલ્ટા G એટલે કે ડેલ્ટા G ની જે વેલ્યુ હશે ડેલ્ટા G વેલ્યુ ઓફ chemical reaction is
ફંક્શન ઓફ એનું ફંક્શન શું હશે? ફંક્શન ઓફ ધ કન્ડિશન ઓફ કોન્સન્ટ્રેશન. ફંક્શન ઓફ ધ કન્ડિશન ઓફ કોન્સન્ટ્રેશન pH and temperature under which the reaction is taking place, which the reaction taking place. શું કહેવા માંગે છે? તો એની વિશે વાત કરીએ કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ શું થશે કે ફ્રી એનર્જી, જે આપણી એનર્જી હશે કોઈ પણ સબસ્ટ્રેટની ફ્રી એનર્જી વેલ્યુ ઓફ ધ કેમિકલ રિએક્શન, કે જ્યારે કેમિકલ રિએક્શન ની વાત થતી છે ઇઝ ધ ફંક્શન ઓફ ધ કન્ડિશન, એમાં જેટલી કન્ડિશન એપ્લાય થતી હશે ઓફ કોન્સન્ટ્રેશન એટલે કે સબસ્ટ્રેટ નું કોન્સન્ટ્રેશન, pH એન્ડ ધ ટેમ્પરેચર અંડર વિચ ધ રિએક્શન ઇઝ ટેકિંગ પ્લેસ, કે ડેલ્ટા જી નું જ્યારે આપણે વેલ્યુ ની ગણતરી કરતા હશું ત્યારે ફરજિયાત મોલર કોન્સન્ટ્રેશન, pH એન્ડ ટેમ્પરેચર મસ્ટ બી રિક્વાયર્ડ, કે કોઈ પણ સબસ્ટ્રેટ કયા ટેમ્પરેચરે કઈ pH છે અને એનું કોન્સન્ટ્રેશન શું છે એ આપણે ચેક કરવું પડશે. મોરેવર ડેલ્ટા જી ઓફ ધ ઓનગોઈંગ કેમિકલ પ્રોસેસ ઇઝ ઓલવેઝ નેગેટિવ, કે જ્યારે ઓનગોઈંગ ડેલ્ટા જી આપને નેગેટિવ મળશે, ડેલ્ટા જી વેલ્યુ વિલ બી નેગેટિવ. That's time reaction as proceed and become a smaller. આપણે વાત કરી હતી કે અલગ અલગ ટર્ન આપણે વેલ્યુ જોઈ હતી કે ડેલ્ટા જી 0 અને કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ની, તો એમાં જે ડેલ્ટા જી ની વેલ્યુ હતી કેવી મળતી હતી? નેગેટિવ મળતી હતી, પોઝિટિવ મળતી હતી. તો એ પોઝિટિવ મળતી હશે તો આપણે એનર્જી આપવી પડશે, પરંતુ મોટા ભાગની રિએક્શન ની અંદર ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હશે? નેગેટિવ. સો each time reaction will become a smaller. And the equilibrium state, કે જ્યારે ડેલ્ટા જી 0 હશે, ડેલ્ટા જી is equal to 0, the reaction will be equilibrium. ઇક્વિલિબ્રિયમ રેટ ની અંદર એ રિએક્શન થતી હશે. હવે વાત કરીએ તો વેલ્યુ ઓફ ડેલ્ટા જી ડિક્લાઇન વિથ ટાઈમ ઓફ ધ રિએક્શન પ્રોસીડ બીકમ ધ કોન્સન્ટ્રેશન વિલ ધ ગ્રેટિંગ સ્મોલર એન્ડ ધોઝ ધ ગ્રેટિંગ લાર્જર. હવે જ્યારે આપણે વાત કરતા હશું કે ડેલ્ટા જી 0 ઓફ ધ કેમિકલ રિએક્શન should be clearly understood, ક્યારે કે આપણે કોઈ પણ રિએક્શન ની વાત કરતા હશું ત્યારે ડેલ્ટા જી અને ડેલ્ટા જી 0 નું આપણે વેલ્યુ ડિફાઇન કરી શકીએ. હવે ડેલ્ટા જી વેલ્યુ ઓફ ધ કેમિકલ રિએક્શન ઇઝ ફંડામેન્ટલ ફંક્શન ઓફ ધ કન્ડિશન ઓફ ધ કોન્સન્ટ્રેશન, pH, temperature under which the reaction taking place. Delta G value will be negative. It's called become a smaller and this reaction will be processed, and then delta G value of 0, that time the reaction will be equilibrium and constant reaction. Then after we discuss in the ATP as the universal currency of free energy in the biological system. We discuss ATP
એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કે એટીપી વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે એટીપી શું છે કે ફૂલ ફોર્મ ઓફ એટીપી એટીપી ની અંદર કેટલા કેટલા સબસ્ટન્ટ આવેલા હોય કેટલા સબસ્ટન્ટ નું એટીપી બનેલું એ આપણે અગાઉના ધોરણની અંદર વાત કરી ચૂક્યા છીએ એફવાય અને એસવાય ની અંદર we discuss the ATP as the ATP as universal currency of free energy in biological સિસ્ટમ. હવે વાત કરીએ આપણે કે આપણા બોડી એટલે કે કોઈ પણ લિવિંગ સેલ ની અંદર એઝ ધ બાયોલોજીકલ સિસ્ટમ ની અંદર કોઈ પણ કાર્ય કરવા માટે જે એનર્જી નો યુઝ થાય એ એનર્જી કયા ફોર્મ ની અંદર હશે તો કે એટીપી ના ફોર્મ ની અંદર હશે. The living object required continuously supplied of the energy for your work. The living objects required a continuously supply of free energy mainly for the એટલે કે કોઈ પણ લિવિંગ સેલ ની અંદર કોઈ પણ વર્ક કરવા માટે જે આપણે એનર્જીની સપ્લાય જરૂરિયાત હશે એ જરૂરિયાત કન્ટિન્યુઅસલી ફોર્મ ની અંદર હશે એટલે કે સતત મેળવતી રહેવી પડે. આપણે બોલી ચાલી હાથ ઊંચાવી દોડી કોઈ પણ વર્ક કરી એના માટે અમુક એનર્જી નો વપરાશ થતો હશે તો એ એનર્જી કયા ફોર્મ ની અંદર હશે તો કે એટીપી ફોર્મ ની અંદર. તો એ કયા સ્ટેપ છે તો કે કન્ટિન્યુઅસલી સપ્લાય શું કામ જરૂરિયાત છે એનર્જીની ફ્રી એનર્જીની તો એના મેનલી ચાર ઓબ્જેક્ટ કે ટુ synthesize macromolecules from simple and smaller precursor. Second, to transport molecules and ions across membrane against gradients. Third point, to perform mechanical work as in muscles, contraction and force to
fidelity of information transformation, information transfer. કે why we required the continuously supply of the free energy, તો કે to synthesize macromolecules from simple and smaller precursor. કોઈ પણ મેક્રોમોલેક્યુલ્સ ને બનાવવા માટે, મેક્રોમોલેક્યુલ્સ ની વાત કરીએ તો પ્રોટીન્સ, લિપિડ્સ, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ એસ લાઈક અ મેક્રોમોલેક્યુલ્સ. કેમાંથી? તો કે સિમ્પલ એન્ડ સ્મોલર પ્રિકર્સર, કોઈ પણ પ્રારંભિક પદાર્થની અંદરથી મેક્રોમોલેક્યુલ્સ નું નિર્માણ કરવા માટે. સેકન્ડ, ટુ ટ્રાન્સપોર્ટ મોલેક્યુલ્સ એન્ડ આયન્સ, કોઈ પણ મોલેક્યુલ્સ અને આયન્સ ને ટ્રાન્સપોર્ટ કરવા માટે. ક્યાં? તો કે એક્રોસ મેમ્બ્રેન્સ અગેન્સ્ટ ધ ગ્રેડિયન્ટ્સ. ગ્રેડિયન્ટ્સ તમે નેક્સ્ટ લેક્ચરમાં અથવા તો નેક્સ્ટ સેમ ની અંદર આપણે વાત કરીશું. તો કે વોટ મીનિંગ્સ ઓફ ધ ગ્રેડિયન્ટ્સ. ગ્રેડિયન્ટ્સ તમારે નીચેના ધોરણની અંદર આવેલું કે ગ્રેડિયન્ટ્સ એટલે કે કોઈ એવું મેમ્બ્રેન રાખવામાં આવે કે એની આસપાસ પદાર્થોનું શું થશે? ટ્રાન્સપોર્ટ એટલે કે પડદો રાખવામાં આવશે. તો ઈ ગ્રેડિયન્ટ્સ ની અગેન્સ્ટમાં શું થશે? મેમ્બ્રેન માંથી ટ્રાન્સપોર્ટ ઓફ મોલેક્યુલ્સ એન્ડ આયન્સ, આયન્સ નું ટ્રાન્સપોર્ટ કરવું, ગેસ નું ટ્રાન્સપોર્ટ કરવું. એના માટે ટુ પરફોર્મ મિકેનિકલ વર્ક એઝ ઇન મસલ કન્ટ્રક્શન, કે કોઈ પણ મિકેનિકલ વર્કની અંદર બોડીના કોઈ પણ સેલને કોઈ ડેમેજ થયું હોય તો એ ડેમેજની પૂર્તિ કરવા માટે જે મસલ વર્ક કરતી હશે અથવા તો મસલ બનાવવા માટે જે મિકેનિકલ વર્ક થતું હશે એ મિકેનિકલ વર્ક માટે પણ ફ્રી એનર્જી રિક્વાયર્ડ હશે. હવે લાસ્ટ, ટુ એન્શ્યોર ફેન્ડિલિટી ઓફ ધ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, કે કોઈ પણ ઇન્ફોર્મેશન ને ટ્રાન્સફર કરવા માટે આપણે એક્ઝામ્પલ લઈએ કે આપણે જે અત્યારે ઓનલાઈન ટ્રાન્સફર ટીચિંગ કરીએ છીએ, એટલે કે ઓનલાઈન આપણે એજ્યુકેશન લઈએ તો જે આપણે બોલવામાં સાંભળવામાં જે વર્ક કરીએ એટલે કે ઇન્ફોર્મેશન આપીએ તો ઇન્ફોર્મેશન માટે એનર્જીની રિક્વાયરમેન્ટ હશે તો જ આપણે વર્ક કરતા હશું. એટલે કે ટોટલ 4 ઓબ્જેક્ટ્સને કારણે આપણે કન્ટિન્યુઅસલી ફ્રી એનર્જીની રિક્વાયરમેશન હશે. હવે ધ ફ્રી એનર્જી પ્રોસીડ ડિવાઇડ ઇન્ટુ ધ એન્વાયરમેન્ટ. The phosphate obtain the energy by the trapping light energy from the sun. હવે ફોસ્ફેટ નું શું થશે? તો એ ટ્રેપિંગ થશે. કેના દ્વારા? તો કે સનલાઇટ દ્વારા એનું ટ્રેપિંગ થતું હશે. એન્ડ અધર એન્ડ એ કેમોટ્રોપ્સ obtained by the oxidation of the food stuffer. અને બીજા અર્થમાં લઈએ તો કેમિકલ અથવા તો કેમોટ્રોપ્સ હશે. કેમોટ્રોપ્સ નામના બેક્ટેરિયા કે કેમિકલ પદાર્થનું એઝ અ યુટિલાઇઝેશન કરી અને પોતાનો ફૂડ બનાવતા હશે, કાર્બોહાઈડ્રેટ બનાવતા હશે. The free energy is the particular transport in a special form before use the biosynthesis, transport, motion and the fidelity. હવે વાત કરીએ તો કે એટીપી. તો એટીપી ની વાત કરતા પહેલા આપણે જોઈએ એટીપી સાયકલ ઇન ધ સેલ, કે સેલ ની અંદર એટીપી ની સાયકલ કયા પ્રકારની હશે, કે એટીપી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે ટ્રાન્સપોર્ટ થશે અને એની રિક્વાયરમેન્ટ થશે અને આપણા બોડીને અથવા તો લિવિંગ સેલને એનર્જી, ફ્રી એનર્જી મળશે. તો એનો ચાર્ટ તો કે એટીપી કેમાંથી? તો કે કાર્બન ડાયોક્સાઇડ, એનર્જી yielding, oxidation of fuel molecules. કોઈ પણ ફ્યુલ મોલેક્યુલ્સ એટલે કે કોઈ એવા પદાર્થો જેમાંથી આપણે એનર્જી મળતી હશે. એટીપી કેમાંથી બનશે? તો કે એટીપી પ્લસ ફોસ્ફેટ, એડેનોસાઇન ડાઇફોસ્ફેટ અને એક ફોસ્ફેટ મોલેક્યુલ પ્લસ ઓક્સિડેશન સાથે જોઈન્ટ થઈ અને એટીપી બનશે.
હવે ઈ એટીપી નું ટ્રાન્સપોર્ટ અલગ અલગ જગ્યાએ કઈ રીતે થશે એની વાત કરીએ આપણે. તો પહેલું તો બાયોસિન્થેસિસ કોઈ પણ મેક્રોમોલેક્યુલ્સ કે માઇક્રોમોલેક્યુલ્સ બનાવવા માટે આપણે બાયોસિન્થેસિસ અથવા તો ગ્લાયકોલિસિસ પાથવે, કોઈ આપણે ખોરાક ખાધો એ ખોરાકનું પાચન કરવા માટે આપણે બાયોસિન્થેસિસ કરતા હોઈએ, જે આપણે નેક્સ્ટ ચેપ્ટર ની અંદર વાત કરવાના. પછી એક્ટિવ ટ્રાન્સપોર્ટ. What meaning of active transport? Active and passive transport we discuss in 11th 12th biology. Active and passive transport system in a living cell કે કોઈ પણ લિવિંગ સેલ ની અંદર એક્ટિવ અને પેસિવ એવા બે પ્રકારના ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વહન થતા હશે, કે એક્ટિવ ટ્રાન્સપોર્ટમાં ઇઝીલી થતું હશે અથવા તો પેસિવ ટ્રાન્સપોર્ટમાં આપણે કોઈ પણ એનર્જી આપી અને ઈ પેસિવ ટ્રાન્સપોર્ટ કોઈ પણ મોલેક્યુલ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. થર્ડ, મસ્ક્યુલર કોન્ટ્રાક્શન એટલે કે સ્નાયુઓનું સંકોચન. માની લ્યો કે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણું પેટ થોડુંક ફૂલાય છે અને શ્વાસ કાઢી ત્યારે આપણા પેટનું શું થશે તો કે સંકોચન થશે. એટલે કે કોઈ પણ મસલ હશે એ મસલનું સંકોચન કરવા માટે પણ એનર્જી રિક્વાયરમેન્ટ હશે. ધેન આફ્ટર જેનેટિક ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ડીએનએ આરએનએ ની અંદર જે ડીએનએ રેપ્લિકેશન, પ્રોટીન સિન્થેસિસ, જે આપણે વાત કરવાની ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન ઇન જેનેટિક્સ કે 503 ની અંદર આપણું ત્રીજો જે સબ્જેક્ટ છે એની અંદર જેનેટિક્સ વિશે વાત કરવાના. એ વાત કરી એની અંદર જેનેટિક ઇન્ફોર્મેશનનું ટ્રાન્સપોર્ટ કેવી રીતે થાય, એનું ટ્રાન્સફર કેવી રીતે થશે, એના માટે જે એનર્જી યુઝફુલ થતી હશે એ એનર્જી. તો ધીસ ટાઈપ ઓફ ધ એટીપી સાયકલ ઇન લિવિંગ સેલ. તો આ ચાર્ટને શું કહેવામાં આવે તો કે એટીપી સાયકલ ઇન લિવિંગ સેલ. એટલે કે કોઈ પણ જગ્યાએ જે આપણે એટીપી, અહીંયા જે એટીપી બન્યો, એટીપી પ્લસ ફોસ્ફેટ, એ ફોસ્ફેટ માંથી આપણે શું મળ્યો એટીપી. એ એટીપી ક્યાં જશે બાયોસિન્થેસિસ, એમાંથી વળી પાછું આપણે એડીપી પ્લસ ફોસ્ફેટ મળી જશે. વળી આ એટીપી બીજી કઈ જગ્યાએ તો કે એક્ટિવ ટ્રાન્સપોર્ટ એટલે કે સક્રિય વહનની અંદર, કે આપણે એનર્જી કોઈ પણ મોલેક્યુલ્સને ફોર્સફુલી આપણે મેમ્બ્રેનની એક્રોસ દાખલ કરવા માટે એક્ટિવ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ થાય ત્યારે પણ એટીપી રિક્વાયરમેન્ટ, અને એ પ્રોસેસ થઈ ગયા પછી વળી પાછું આપણે એડીપી પ્લસ ફોસ્ફેટ મળી જશે. થર્ડ છે મસ્ક્યુલર કોન્ટ્રાક્શન. તો કે મસ્ક્યુલર કોન્ટ્રાક્શન સ્નાયુના સંકોચન માટે પણ એટીપી રિક્વાયરમેન્ટ હશે અને એ પછી પાછું આપણે એડીપી મળી. એવી જ રીતે જેનેટિક ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. તો આ હતું એટીપી સાયકલ ઇન ધ લિવિંગ સેલ. We discuss in our ATP